શાંતિ મેળવવી હોય તો શું કરવું? ચંચુલાને શાંતિ ક્યાં મળી? ભગવાનની કથામાં. બસ તો પહેલી વસ્તુ છે કે શાંતિ મેળવવાના 4 સ્થાન છે. કેટલા? 4. શાંતિ કેટલી જગ્યાએ મળે? બોલે 4 જગ્યાએ. એમાં પહેલું સત્સંગની અંદર શાંતિ મળે. કોઈ પણ કથા ચાલતી હોય, કોઈ પણ સત્સંગ ચાલતો હોય, ત્યાં આવી જાઓ, શાંતિનો અનુભવ થશે. આપણે અહીંયા શિવ કથા ચાલે છે, અહીંયા શાંતિ છે. આ સત્સંગ છે, અહીંયા શાંતિ છે. લ્યો, છે ને શાંતિ અહીંયા? તમને બધાને એમ થશે કે બાપુ બોલતા કેમ નથી? હું કઈ ભૂલી નથી ગયો, હું તો ટ્રાય કરું છું કે અહીંયા શાંતિ છે. આટલી બધી બહેનો બેઠી છે, નહીતર 4 બહેનોને ભેગી કરજો. કોઈના લગ્ન પ્રસંગે, કોઈના વેવિશાળ સગાઈ પ્રસંગે, કોઈ બીજો કોઈ પ્રસંગ હોય અને 7-8 બહેનો ભેગી થઈ જાય, એટલો અવાજ, એટલો અવાજ, એટલો અવાજ. પણ અહીંયા કોઈ બોલ્યું? કોઈ ન બોલ્યું. શા માટે? હું તો તમને પ્રેક્ટિકલ કરાવતો હતો, કઈ ભૂલી ગયો નથી. સત્સંગની અંદર શાંતિ મળે મેરે ભાઈ બહેન. શાંતિ મેળવવાનું બીજું સ્થળ શિવનું શરણ. શાંતિ મેળવવાના 4 સ્થળ, એમાં પહેલું સત્સંગ. જિંદગી અંદર થાકી જાવ ને સાહેબ, બહુ થાક લાગે ને, જિંદગીનો ક્યારેક થાક લાગે. માણસો જિંદગીથી હારી, આ આપઘાત શા માટે થાય છે? માણસ થાકી જાય છે, માણસ હારી જાય છે, માણસ નાસીપાસ થઈ જાય છે. આત્મહત્યાના કેસો એટલા માટે જ વધે છે. જિંદગીથી માણસ હારી જાય, માણસ થાકી જાય. અને જ્યારે જ્યારે તમે કથા સાંભળી રહ્યા છો, તમને કહું કે જ્યારે જ્યારે જિંદગીથી નાસીપાસ થાવ ને, આત્મઘાત તો મોટામાં મોટું પાપ છે સાહેબ. આવડો મોટો સરસ તમને ભગવાને દેહ આપ્યો હોય અને એ દેહને હાથે કરી અને પાડી દેવો, એ તો મોટામાં મોટું પાપ છે. वो तो करना ही नहीं चाहिए. પણ સંતો પાસે એનો સુઝાવ છે, મહાપુરુષો પાસે એનો સુઝાવ છે કે જ્યારે જ્યારે માણસ જિંદગીથી હારે અને હારેલો માણસ, થાકેલો માણસ જો કથાની અંદર બેસી જાય, સત્સંગની અંદર બેસી જાય, તો હું તમને બહુ દાવા સાથે કહી શકું કે એને શાંતિનો અનુભવ થાય. નિતાંત શાંતિનો અનુભવ કરવો હોય તો સત્સંગમાં બેસો. કથા ચીજ જ આ છે. કથાને ઉલટું કરો શું થાય? કથા શબ્દને ઉલટું કરો, હે, જોરથી બોલો, થાક. બસ કથા છે એ થાક ઉતારવાનું કામ કરે છે. કથા વિશ્રાંતિ દેને કાર્ય કરતી હે. અને એટલા માટે તુલસીદાસજી મહારાજે છેલ્લે ઈ લખી નાખવું પડ્યું રામચરિત માનસની અંદર કે પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કયો. પાયો પરમ વિશ્રામ પ્રભુ નાહી કહો. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું. પાયો પરમ વિશ્રામ રામ
સમાન પ્રભુ નાહી કહો. જાકી કૃપા લવલેશ તેમ તુલસીદાસ હું. જાકી કૃપા લવલેશ મતિ મંદ તુલસીદાસ. જાકી કૃપા લવલેશ તેમતિ મંદ તુલસીદાસ હું. જાકી કૃપા લવલેશ મતિ મંદ તુલસીદાસ. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહો. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહો. પ્રભુ નાહી કહો. પ્રભુ પ્રભુ નાહી કહો. નાહી કહો. પાયો પરમ વિશ્રામ રામ સમાન प्रभु ना ही कहो. तुलसीदास जी महाराज ने अंत में लिख दिया कि राम कथा लखी, राम कथा नु श्रवण करी, राम कथा गाय आ ने मने अनुभव थयो छे. कयो अनुभव? बोले नितांत शांति नो अनुभव, परम विश्राम नो अनुभव. सत्संग नी अंदर मेरे भाई बहन विश्रांति मळे छे. सत्संग नी अंदर शांति नो अनुभव थाय छे. शांति मेळववानुं प्रथम स्थळ सत्संग, बीजू स्थल छे शिवालय. तमने जगत नी अंदर क्यांय शांति न मळती होय ने त्यारे शिवालय नी अंदर चाल्या जाओ. बहु सत्य सनातन वस्तु कहूं छुं. केम के भगवान शिव छे ने ई शांति नो देनारो देव छे. આપણને ક્યાંય શાંતિ ન મળે ત્યારે શિવાલય ભગવાન શિવનું શરણ સ્વીકારો. શાંતિ શિવના શરણમાં છે. શિવાલયની અંદર જાઓ તો શાંતિનો અનુભવ થશે. કેમ કે શિવ કેવા છે? કરુણાનો અવતાર છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ભગવાન શિવ શાંતિનો દેનારો દેવ છે. ક્યારેક શિવાલયની અંદર જાઓ, અડધો પોણો કલાક બેસો, ભગવાન શિવનું ધ્યાન ધરો.